हेलो फ्रेंड्स, हूँ बनाऊँ छूँ पौष्टिक लाडू। जुओ आ सनफ्लावर सीड्स जुओ, पछी पम्पकिन सीड्स, बदाम, काजू, खजूर, अंजीर, पछी साकर बधुं नाखीने मस्त सरस लाडू। ओछा 2 चमची घी जशे, वधारे नहीं जाए अने कशुं नाखवानुं नहीं। बीजुं अंदर साकर एटले थोड़ी ज नाखवानी। आ शेकाई गया है। हवे हूँ एक थाली में काढ़ी लऊं छुं। हवे पम्पकिन सीड्स आ वाटकीना मापथी ज दीधुं छे बधुं, એટલે બધી એક જ વાટકીથી માપ લેવાનું। પછી તલ લેવાના, વાટકી માપ કરી तो बधुं ज करीने बधुं नाखीने पौष्टिक लाडू मस्त सरस बनशे। तमे मारी विडियो जोता रहेजो, तमने खबर पड़े कि मैं शुं नाख्युं, कई कई वस्तु अंदर उमेरी, कई कई वस्तु मिक्स करीए जोजो। तो फ्रेंड्स, आ बधुं सरस शेकाई जशे। जो आ रे काजू, टोपरानी छीण, आ बदाम, आ सनफ्लावर सीड्स, आ फोलाई जाए एटले पछी बधानो पाउडर करी दऊं। बस आ रीते शेकवानी, लाल नहीं कर देवानी। जो आ रीते शेकवानी। जो फ्रेंड्स, बधा पाउडर कर दीधा छे। जो आ बधा पाउडर मिक्स कर दीधा। जो हवे आपणे तेना लाडू बनावीशुं। खजूर હવે કરવાની છે। થોડો પાવડર, આટલો પાવડર રવા દેવાનો છે મિક્સ કરી, મેં સાકર ભેળવી તેમાં, અને તેને હું સવારમાં દૂધમાં પીવા માટેનો પાવડર બનાવીશ। હા, તમે મારી ચેનલ ઉપર તમે જોતા હોય તો આ રીતે તમે બનાવજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને હું જે વસ્તુ બનાવું, જેની વિડીયો મૂકું એ પહેલી દેખાય તમને। હવે આનો પાવડર બધો મિક્સ થોડો ઠંડો થવા દઉં અને પછી હું કરું। જો બધું મેરી કરી અને આ રીતે ગોળ 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 લાડવા વળવાના। આવડા મોટા થાય તો વાંધો નહીં, પણ નાના 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 કરીએ તો એ થોડા ખાઈ શકાય, છોકરા પણ ખાઈ શકે। આ પાવડર બનાવે છે આમાં પછી દૂધમાં નાખી અને એક એક ચમચી, મોટી ચમચી નાખી અને દૂધમાં નાખી પી લેવાનું। જો એમાં સાકર નાખી છે, પણ બધું જે આ છે આમાં ખજૂર નાખી છે, એમાં સાકર નાખી છે ને મસ્ત। તમે આ રીતે મારી બનાવેલી વિડીયો તમે જોશો અને આ રીતે તમે બનાવશો તો બહુ મસ્ત થશે। અને ઘી વગરનું, આમાં 2 ચમચી ઘી જાય, વધારે ઘી ના જાય, એટલે બધાને આમ ઘી ના ખાવું હોય, કોઈ ના ભાવતું હોય તો પણ આ લાડુ ખાઈ શકે એમ। અત્યારે તો બધાને ઘી તો ભાવતું જ નથી કોઈને ખાવાનું, ગળી આઈટમ કોઈને ભાવતી નથી ઘી તો, પણ આ આઈટમ ગળી નથી, આમ થોડી સોફ્ટ અને થોડી સાધારણ ગળચટ બસ, પણ સરસ લાગે છે। અંદર બધું આવે એટલે કાજુ, બદામ, મખાના બધું જ આવે એટલે પછી સરસ લાગે। તો તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો। તમે આગળ જે મારી બધી વિડીયો તમે જોઈ હોય તેમાં કોમેન્ટ ના કરી હોય તો આ વિડીયોમાં તો અવશ્ય કોમેન્ટ કરજો। બહુ જ મસ્ત લાગે છે, તમે પણ એક વખત ઘેર બનાવજો લાડુ। આ મારી રિક્વેસ્ટ છે કે તમે પણ બનાવશો તો તમારે પણ મારા જેવા આવા સોફ્ટ સોફ્ટ લાડુ અને મસ્ત સરસ તૈયાર થશે। આ શિયાળા, ઉનાળા, ચોમાસા દરેક ઋતુમાં ખાઈ શકાય છે, શરીરને એનર્જી આપે છે, શરીરમાં તાકાત રહે છે। આજે કોઈને ગળી ભાવતું નથી, કોઈને કશું ખાવું હોતું નથી, પણ આ તો તમે ગાડીમાં ગયા હોય તો પણ ગાડીમાં બેઠા બેઠા પુરુષો, જેન્ટ્સ, પછી નાના છોકરાઓ કોઈ બી હોય તે ખાઈ શકે એમ। બહુ સરસ બને છે, તમે એક વખત અવશ્ય બનાવી જોજો। થેન્ક યુ, આભાર।